તો આપણે પણ વાલા ભક્તજનો આપણા આ જીવાત્માની અરજીનો આ પત્ર આ જીવને ભગવાન સુધી પહોંચાડવા માટે, પરમાત્મા સુધી પહોંચાડવા માટે કોઈ પત્ર લઈને જાય એવું કોઈ હોય, આપણી અરજી ભગવાન સુધી પહોંચાડે એવું આપણી સાથે મધ્યસ્થી કોઈ હોય તો એ આપણા સદગુરુ છે. આપણા સદગુરુ આપણો સંદેશો ભગવાન સુધી પહોંચાડે છે. આપણે પ્રભુ સુધી પહોંચવું છે. આ વિશ્વના ઊંડા અંધારામાંથી પરમ તત્વ સુધી આપણે પહોંચવું છે. ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજ. પરમનો અર્થ છે પરમાત્મા, પરમનો અર્થ છે પ્રભુ. તો પરમાત્માને જ કીધું કે ઊંડા અંધારેથી, એટલે કે આ અજ્ઞાનના અંધકારમાંથી, આ માયાના આ ખાડામાંથી નાથ તમે અમને છેક સુધી લઈ જા. પ્રભુ પરમ તેજે તું લઈ જા. પરમાત્મા પાસે પરમ તેજ સુધી પહોંચવાનું મગાય. પ્રભુ પાસે ભૌતિક સુખ સંપત્તિને ન માગશો, પરમાત્માને જ માગી લો, ઈશ્વરને જ માગી લો. તો આ જીવાત્માનો એ પત્ર ભગવાન સુધી સદગુરુ પહોંચાડે. જીવ અને ઈશ્વર, જીવાત્મા ચાહે ફરિયાદી હોઈ શકે, ચાહે ગુનેગાર હોઈ શકે. ભગવાન આ સંસારની કોર્ટનો જજ છે. ભગવાન જેવા મોટા જજ સાથે આપણે આપણા ઘરમાં, આપણા પરિવારમાં, આપણા કોઈ જગ્યાએ સંસારમાં કઈ ઘટના ઘટી હોય ને આપણે કેસ કરીએ, કોર્ટમાં કેસ કરીએ આપણે, તો કોર્ટમાં આપણે આપણો કેસ જીતવા માટે થઈ અને ભલે પૈસા વધારે દેવા પડે, પણ વકીલ તો હારા જ રોકવા છે. કરીએ કે ન કરીએ આવું? નાની કોર્ટમાં આપણો કેસ હોય તો આપણે હાઈકોર્ટના જજને અહીંયાથી લઈ આવીએ, તમે લડો અહીંયા. અને પછી એ વકીલ, એ એડવોકેટ આપણા માટે જજ સાહેબ સાથે ફાઇટ કરે, એની સાથે વાતો કરે, આપણા તરફથી આપણો પક્ષ લે. એમ આ સંસારની કોર્ટમાં જેમ વકીલ આપણો પક્ષ લે છે, આપણે સાચા હોય ખોટા હોય પક્ષ આપણો જ લે છે, એમ તમે કોઈ સદગુરુનું શરણ સ્વીકારશો તો જ્યારે ભગવાનની કોર્ટમાં જ્યારે તમારો કેસ ચાલશે ત્યારે તમે સાચા હશો, તમે ખોટા હશો, તમે પાપ કર્યા હશે, તમે પુણ્ય કર્યા હશે, ગમે તે કર્યું હશે, પણ ભગવાનના ધામ સુધી તમને લઈ જવા માટે અને તમને સુખ પ્રદાન કરવા માટે કોઈ જો ફાઇટ આપશે તો આપણો સદગુરુ હશે. એ આપણા માટે લડશે ભગવાન સાથે. તમે એને દક્ષિણા આપો ન આપો, તમે એની સેવા કરો ન કરો, પણ તમે જેને સદગુરુ માનશો એ એન કેન પ્રકારે કદાચ આટલા બધા લોકો બેઠા છો અને તમારા બધા માટે મારે ભગવાનને કંઈક કહેવું હોય તો હું એવું ન કહું કે આ ભાઈનું, કારણ કે મને બધાના નામ ન ખબર હોય. તો મારી પાસે એક જ વસ્તુ ચાલતી હોય, આ બધાનું પ્રભુ મંગલ કરજો, આ બધાનું સારું કરજો. કદાચ 2-5 નામ લઉં તો 1-2 નામ છૂટી જાય તો એનું ન થાય.
મેં તો આ માંડવા પૂરતું કહ્યું, પણ મહાપુરુષો તો ત્યાં સુધી કહે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયાથી વહ્યા કરે, શુભ થાવો આ સકલ વિશ્વનું, એવી ભાવના નિત્ય રહે. કેવલ આપણું જ સારું થાય એ ભાવના સાથે ન જીવીએ, બધાનું સારું થાય એવી ભાવના કરીએ, એવો ભાવ વ્યક્ત કરીએ. તો આજે એ માં રૂકમિણીએ જે પત્ર લખ્યો અને ભગવાનને આવવું પડ્યું. પેલી વાત તો આપણને એ વિચાર આવે કે માએ લખ્યું શું, ભગવાનને આવવું પડ્યું. ભગવાન 4 ઘોડાવાળા એ રથને લઈને આવ્યા છે, આવું ભાગવતજીમાં લખ્યું છે. આનો અર્થ એ છે, જીવાત્મા જ્યારે પરમાત્માને સ્તુતિ કરે, પરમાત્માને પ્રાર્થના કરે, ત્યારે પરમાત્મા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ બધું સાથે લઈને આવે છે. આપણે શું જોઈએ છે, આપણે નિર્ણય કરવાના છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષના એ અશ્વનો લઈને આવ્યા, પણ એ સમયે આ 4માંથી કશું સ્વીકાર્યા સિવાય માએ ભગવાનનો સ્વીકાર કર્યો. આપણે પણ આ 4 વસ્તુ સ્વીકારવા કરતા પણ પ્રભુને સ્વીકારી લઈએ તો પ્રભુની સાથે આ બધી વસ્તુ આમનેમ મળી જશે આપણને. સૂરજને માગ્યા પછી એવું કહેવું ન પડે કે હવે અમને અજવાળું હોત આપજો. પરમાત્માને પોતાની વાત બતાવે છે. અને આપણે આમ પણ આપણી બધી જ વાત ભગવાનને કહી દેવી જોઈએ. આ દુનિયામાં કશું જ જો કહેવા જેવું હોય તો ભગવાન છે, એને બધું કહી દો. ક્યોંકि તું હી મેરા હમદર્દ હૈ, તુજે હર દર્દ કહેતા. મારું બધું જ સમજનારો પ્રભુ તું છે. મારો બધું જ સમજનારા કરતા પ્રભુ મને સમજનારા તમે છો. મને આપ સમજી શકો છો. અને આ દુનિયામાં માણસની વસ્તુઓ આપણે ઓળખી લઈએ ને, એના કરતા માણસને જ ઓળખી લેવાય. તો પ્રભુને પત્ર લખીને કહ્યું કે આ મારો પત્ર તમને છે, મેં તમારી સાથે સંબંધ બાંધ્યો છે. ભગવાને પૂછ્યું કે તમે મારી સાથે સંબંધ શું બાંધ્યો, મારો ને તમારો સંબંધ શું? માએ લખ્યું કે પ્રભુ મેં તમને મારા પતિ બનાવ્યા છે, હું તમને મારા પતિ માનું છું. ભગવાને પૂછ્યું તમે મને શું કામ પતિ માનો છો? એવું તો તમે મારામાં શું જોઈ ગયા તમારે મને પતિ બનાવવો પડે? એવું શું છે મારામાં? માતાજી એક જ વાત કરી, પ્રભુ એવું શું નથી તમારામાં જે તમે ના પાડી શકીએ મેં તમને? કોઈ એક વાત તો એવી હોય કે જેનાથી મેં તમને ના પાડી શકીએ? સૌથી પહેલી વાત કહું, ભગવાન તમને પતિ બનાવ્યા એનું મૂળ કારણ છે કે તમારું કુળ સારું છે. આ સંસારમાં અત્યારે તો દીકરા દીકરીના લગ્ન એક જ બાબતથી થઈ જાય, પૈસા વાળા હોય એટલે કરી નખાય. પણ માં રૂકમિણીએ હજારો વર્ષ પહેલા ભગવાનને પત્ર લખી આ સંસારના દીકરા અને દીકરીઓના મા બાપને સંદેશો આપ્યો છે કે દીકરા દીકરીની સગાઈ કરવાનો વારો આવે
તો પૈસા જોઈને નહીં, કુટુંબ જોઈને દીકરી દેવી, પેલા કુળ જોઈને દીકરી દેવી. પેલા સ્થાનમાં કુળ જોવું. તો પ્રભુ તમારું કુટુંબ સારું છે. બીજું, શીલ. શીલના બે અર્થો છે, ચારિત્ર્ય પણ થાય અને સ્વભાવ પણ થાય. તો ભગવાન જેવું ચારિત્ર્ય બીજા કોનું હોઈ શકે આ દુનિયામાં? એટલે તમારું ચારિત્ર્ય સારું છે એટલે તમને પતિ તરીકે સ્વીકારું છું. બીજું, તમારો સ્વભાવ સારો છે, અને સૌથી મોટો સ્વભાવ સારો તમારો એ છે કે દુનિયામાં માણસ તમારો ગમે તેટલો અપરાધ કરે પણ તમે એ અપરાધને ભૂલી જવા વાળા છો. અમે ભૂલ કરીએ તો તમે અમને નથી ભૂલતા, તમે ભૂલને ભૂલી જાઓ છો. આ દુનિયામાં ઘણા લોકો એવા છે કે જે આપણી કોઈ ભૂલ કરે તો આપણે માણસને ભૂલી જઈએ છીએ, અને પરમાત્મા, આ સંસારનો કોઈ પણ જીવાત્મા ગમે તેટલી ભૂલ કરે, ભગવાન એની ભૂલને ભૂલે છે, એ માણસને ક્યારેય ભૂલતા નથી. ઠાકોરજી, આપણે પરમાત્મા પાસેથી આ એક સંદેશો લેવા જેવો છે કે આપણો અપરાધ કરે એ અપરાધને ભૂલી જવો, પણ એ માણસને ન ભૂલવો ક્યારેય. દુનિયામાં બે વાત છે. એક, આપણી ભૂલ કરનારો માણસ જો ભૂલ અગત્યની હોય તો માણસને ભૂલી જવાય, અને માણસ અગત્યનો હોય તો એની ભૂલને ભૂલી જવાય. બેમાંથી એક ભૂલવું પડશે. માણસને યાદ રાખો ને એની કરેલી ભૂલને યાદ રાખો, ને આખી જિંદગી એ ભૂલનું તમે એને હથોડો માર્યા જ કરો, તે સુખ ક્યારે પામશો? કાં તમે ભૂલને ભૂલી જાઓ ને કાં તમે માણસને ભૂલી જાઓ, તો જ તમે બંને જણા સુખી રહી શકશો. તમે ભૂલને યાદ રાખો અને માણસને યાદ રાખીને ભૂલ યાદ કરાવ્યા કરો, એમાં ખાલી સામેવાળો દુઃખી નહીં થાય, એ ભૂલને યાદ રાખવાથી તમે દુઃખી થયા કરશો. ભૂલી જાઓ. તો પ્રભુ તમારો સ્વભાવ બહુ સારો છે. ત્રીજું, તમારું રૂપ સારું છે. અને આ દુનિયામાં કૃષ્ણ જેવો હેન્ડસમ મૂર્તિઓ મળે ક્યાં? એ મને બતાવો. આ દુનિયામાં કૃષ્ણ જેવો ફેશનેબલ મૂર્તિઓ મળે ક્યાં? મને બતાવો. આ છોકરાઓને લાંબા વાળ રાખવાની ફેશન કોણ લઈ આવ્યું? આપણો કનૈયા લઈ આવ્યા છે. સૌથી પહેલા છોકરાઓએ જો કોઈ મોટા વાળ કર્યા હોય તો કૃષ્ણએ. આ બધી આડી ને ઊભીના પાથીઓ બધી હવે આવી. એમાં હવે તો હેરસ્ટાઈલની વાત જ જવા દો. ઘણાને એક બાજુનું પડાળ ઉપર લીધું હોય અને આ બાજુ બધું નમી ગયું હોય. ઘણાએ ચારે બાજુ ઉપાડ કરી લીધો ને વચમાં ખાલી ડુંગરો રાખ્યો હોય. કેવી એમ તમે ક્યાંથી આ બધી ફેશનો આવી ખબર નથી. સારું છે, છોકરાઓ એમાં સુખી થાય છે ને એને બધાને ગમે છે, મારો વિરોધ નથી કાંઈ, પણ ખાલી એટલું જ કહેવું છે કે આ બધી ફેશન કૃષ્ણ લઈ આવ્યા છે. આ કાંઈ કામળી નાખવાનું, આ અહીંયા ઉપસ્ત્ર નાખવાનું, ગળામાં ઓલી ચૂંદડીયું નાખવાનું, આ કાંઈ અમે નથી લઈ આવ્યા. કૃષ્ણ એ વખતનું ઉપરનું નાખતા હતા, અંગરખું નાખતા હતા. ઉત્તરીય ભગવાન રાખતા હતા ગળામાં. તો પ્રભુ જે લઈ આવ્યા છે, તો ભગવાનને જોઈ અને આપણે આ દુનિયાનો કોઈ યુવાન છોકરો સારા કપડાં પહેરીને, સારા ગોગલ્સ પહેરીને, સારી હેરસ્ટાઈલ કરીને, સારો મોબાઈલ હાથમાં લઈને ઊભો હોય એટલે સ્વાભાવિક છે કે એમાં મન આપણું આકર્ષિત થાય. પણ તમે જોજો,
આ દુનિયાના છોકરાઓને બધી વસ્તુ સારી નહીં લાગે. અમુકને અમુક ચીજ સારી લાગે, અમુકને બીજી ચીજ સારી લાગે, એ એના ઉપર શોભે. આ દુનિયાનો એક જ માત્ર પુરુષ કૃષ્ણ એવા છે કે તમે એને ગમે તે આપો, બધું શોભે. એ વસ્તુ ગમે તે આપો, એને સારામાં સારા જરકસી જામા પહેરાવો તોય કૃષ્ણ સારા લાગે. આવું રૂપ ભગવાનનું છે. અને એટલા માટે આપણને પ્રભુ ગમે છે. પ્રભુ, તમારું કુટુંબ સારું છે, તમારું ચારિત્ર, તમારો સ્વભાવ સારો છે, તમારું રૂપ સારું છે, તમારી વિદ્યા બહુ સારી છે, તમે ભણેલા છો, તમારી ઉંમર બરાબર છે. અહીંયા બહુ સરસ વાત કરી હો માતાજીએ કે બધું જ કરીએ પણ દીકરા દીકરીઓની ઉંમર પુખ્ત થવા દઈએ. 19 વર્ષે 20 વર્ષે આપણે દીકરાને દીકરીઓને પરણાવી દઈએ છીએ. હજી સંસારમાં શું હોય ભાન નથી, ત્યાં આપણને પરણાવી દઈએ છીએ. શાસ્ત્રના નિયમ પ્રમાણે આમ જોવા જાવ તો 25 વર્ષ પછી 26મા વર્ષમાં ગ્રહસ્થાશ્રમનો પ્રારંભ થાય છે. 4 આશ્રમોની જે વિભાગ કર્યા, બ્રહ્મચર્યાશ્રમ, ગ્રહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાશ્રમ, આ 4 આશ્રમો જે બતાવ્યા એમાં 1 વર્ષથી 25 વર્ષ તમારે બ્રહ્મચર્યાશ્રમનું પાલન કરવાનું, જેમાં સરસ્વતી નદીના કિનારે રહેવાનું. આનો અર્થ છે કે 25 વર્ષ સુધીમાં જેટલું ભણવું હોય એટલું ભણી લેવાય, પછી 35 વર્ષે ભણવાનો બે પાછું. 26મા વર્ષથી ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરવાનો. પચાસ વર્ષ સુધી નર્મદા નદીના કિનારે રહેવાનું. આનો અર્થ છે લગ્ન કરવાનો સાચો સમય 25 વર્ષ પછી છે. માટે માતાજીએ કહ્યું કે ઉંમર પણ બરાબર હોય ત્યારે લગ્ન કરાય. મારી આપ સૌને પ્રાર્થના છે કે દીકરા દીકરીઓને ક્યારેય પણ નાની ઉંમરમાં પરણાવી ન દેશો. સમાજનું એને જ્ઞાન ન આવ્યું હોય એના પહેલા તમે પરણાવી દેશો તો કદાચ એનાથી કોઈ ભૂલ થશે તો એ આખી જિંદગી એ ભૂલનું પરિણામ ભોગવવું પડશે ને. પણ આપણે દીકરી 18-19 વર્ષની થાય ત્યાં એનું આપણે એનું માગું ગોતતા હોય. કેમ? આપણે પૂછે કે હજી તો નાની છે દીકરી. અરે બાપા નાની છે પણ દીકરી સાપનો ભારો કહેવાય, એના ઘરે વહી જાય એટલે આપણે ઉપાધિ નહીં. એને યોગ્ય ઉંમરે એના ઘરે મોકલો. મારી વિશેષ પ્રાર્થના છે આ સમાજને કે એક નાનપણમાં લગ્ન ન કરતા દીકરા દીકરીઓના, અને બીજું તમારા દીકરાને દીકરીઓને ભણાવવાનું ક્યારેય ભૂલશો નહીં કોઈ દિવસ. નહીં તો ઘણી વખત ઘણા સમાજમાં હું જોઉં તો એક પ્રથા હોય, ના હો અમારી દીકરી બહાર ભણવા ન જાય. શું કામ ન જાય? અત્યારની દીકરીઓ પ્લેન ઉડાડે છે. અત્યારની દીકરીઓ સાયન્ટિસ્ટ બની છે. અત્યારની દીકરીઓ સારામાં સારી એન્જિનિયર બની છે. તો આપણી દીકરી શું કામ ન ભણવા જાય? મારી પ્રાર્થના છે માલધારી સમાજને કે તમારી દીકરી અને તમારો દીકરો બંને ભણી ગણીને હવે આગળ વધવા જોઈએ. આપણી દીકરી પોતાના આત્મનિર્ભર થવી જોઈએ. કમસે કમ પોતાના પતિને મદદ કરી શકે એટલો તો અભ્યાસ એની પાસે હોવો જોઈએ.
નહીં તો ઘણી ઘણી વખત એવું થાય, ઘરવાળાને પૈસા ગણતા ન આવડતા પૂરા, તો કોણ સાચવશે પૈસા? અને લક્ષ્મી સાચવવાનું કામ ઘરની સ્ત્રીનું છે. તમે એને 10 નું 1 બંડલ આપવાનું કહો તો એલું આખું બંડલ સમજીને 10 આપી દે, જો નહીં ભણાવી હોય તો. મારી પ્રાર્થના છે, દીકરા દીકરીઓને ખૂબ ભણાવજો, ખૂબ ભણાવજો. ત્યાર પછી કહ્યું, તમારી સંપત્તિ બહુ સારી છે ભગવાન, તમારો પૈસો સારો છે, અને છેલ્લે તમારું ઘર સારું છે. આ 7 વસ્તુઓ જોઈને મેં તમને પતિ તરીકે સ્વીકાર્યા છે. મેં તમને મારા પતિ માન્યા. પછીના શ્લોકમાં માતાજી કહ્યું કે તમે જો મને પત્ની માનતા હો તો એવું ન કહેતા તમે આવી જાઓ, મેં તમને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર છું. જો તમે મને પત્ની માનતા હો તો તમારે મને લેવા આવવું પડશે. તમે મને લેવા આવો. હવે અહીંયા થોડી વાર માટે તમે વિચારો કે આ લેવા આવવાની વાત રૂકમિણી નથી કરતા, લેવા આવવાની વાત આપણો જીવાત્મા કહે છે ભગવાનને, પ્રભુ તમે લેવા આવજો, પ્રભુ તમે મને લેવા આવો. આ વાત જ્યારે જીવાત્મા કરતો હોય તો જીવ ભગવાનને ક્યારે આવું કહી શકે કે તમે મને લેવા આવજો? આપણે ભગવાનને કેવું હોય, પ્રભુ તમે લઈ જાજો અમને, એમના દૂત ના આવે એનો અમને ડર છે, તમે લઈ જાજો. પણ ભગવાન લેવા આવે એવું કાંઈક તો હોવું જોઈએ ને આપણી પાસે કામ. એટલા માટે માં રૂકમિણી ભગવાનને કહે છે કે ભગવાન તમે લેવા આવજો, પણ તમે લેવા આવો એના પાછળના કારણો એ છે, અમે ક્યાંય પરબ બંધાવ્યું હોય, ક્યાંય વાવ ગળાવડાવી હોય, કોઈ ભૂખ્યાને જમાડ્યો હોય, કઈ તરસાને પાણી પીવડાવ્યું હોય, કોઈને અનાજના દાન આપ્યા હોય, કોઈને વસ્ત્રના દાન આપ્યા હોય, ક્યારેય અમે કોઈ ગુરુના ચરણની સેવા કરી હોય, ક્યારેય કોઈ બ્રાહ્મણને દાન પુણ્ય કર્યું હોય, અને ભગવાનના નામની અમે માળા ફેરવી હોય, તો આપણે કહી શકીએ કે તમે લઈ જાજો એમ. આપણે આપણા આત્માને પૂછીએ કે આમાંથી આપણે કાંઈ કર્યું છે, ક્યારેય કોઈને મદદ કરી છે?